અને કાને સંભળાય નહીં, આ શરીર કામ ન કરે. માટે યુવાન જાગે તો આ વિશ્વમાં ક્રાંતિ થાય. એટલે યુવાનોને જાગવાની જરૂર છે, સ્વરૂપમાં જાગવાની જરૂર છે. અને આ સંત છે એ દેહની વાત નથી કરતા, સંત છે વિધેયની વાત કરે છે. કે જે વસ્તુ પરખાવે છે એને કોઈ દેહ નથી, એને કોઈ રંગ નથી, એને કોઈ રૂપ નથી. જેને દ્રષ્ટિ મળી છે ને એના માટે પરમાત્મા હાજરા હજુર છે. જેને રંગાઈ નથી, જેને રૂપાઈ નથી, એટલા માટે કહેવાયું છે કે બોલે એ બીજો નહીં, સે પરમેશ્વર પોતે, નર અજ્ઞાની આંધો શેટો રહીને ગોતે. આ સંતો ચેતવે છે કે બે આંખ હોવા છતાંય આંધો કીધો છે, પણ જ્યારે ત્રીજું નેત્ર ખુલે ત્યારે શાશ્વત વસ્તુ છે નક્કી થાય છે. અને વસ્તુ રૂપે વાલો વસેર્યો છે. વસ્તુ માત્રમાં એ શાશ્વત વસ્તુ રહેલી છે. વસ્તુ માત્રમાં પરમાત્માની દિવ્યતા રહેલી છે. માટે આ નાની સભા છે અને એ શબ્દનો મર્મ કોણ જાણી શકે, શબ્દનો અર્થ કોણ જાણી શકે? કે જેની સુરતા પરવીણ હોય. કુંવારી શું જાણે પિયુનું સુખ? કુંવારી જે સુરતા હોય એ શબ્દરૂપી પિયું છે એનો મર્મ ન સમજી શકે. માટે જા સોહાગણ, જા સોહાગણ, ગગનિયામાં જા સોહાગણ. જે સોહાગણ સુંદરી હોય એ શબ્દને પારખી શકે. અને જ્યારે સુરતા અને શબ્દની એકતા થશે ત્યારે ખરો આનંદ પ્રગટ થશે. અને આનંદ છે એ પરમાત્માનું સ્વરૂપ છે. માટે કહેવાયું છે આનંદ ઘડી એ તે ભજવા ઘડી. ભગવાન ભાવનો ભૂખ્યો છે. ભગવાન ભૌતિક પદાર્થનો ભૂખ્યો નથી, ભગવાન પિતરના ભાવનો ભૂખ્યો છે. આ સંતો પણ ભાવના ભૂખ્યા છે. માટે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહે. એક એક શ્વાસો ઓછો થતો જાય છે. આવેલો શ્વાસો ફરીથી આવે કે ન આવે એની કોઈ ગેરંટી નથી. માટે સમય આવે સાવધાની. સંતો સાવધાન કરે છે. સાવધાનનો શબ્દ આવ્યો, કન્યાને પધરાવો. આ સંતો સાવધાન કરે છે કે જાગી જાઓ. અને જાગવું હોય સ્વરૂપમાં તો આપ મેળે જગાતું નથી. માટે સંતોએ કીધું છે કે પંથનો પાર આવે નહીં, દેશ નથી કાંઈ દૂર. હવે જાણવાવાળાને પૂછીએ તો ખુલાસો કરે જરૂર. આ પંથનો પાર આવે એવું નથી અને દેશ નથી કાંઈ દૂર. સદગુરુનો દેશ જરાય દૂર નથી. કોના માટે દૂર નથી? જેની સુરતા જાગી જે હોય, જેના ઘટમાં અંજવાળું થયું હોય, એના માટે સદગુરુનો દેશ છે જુદો નથી. માટે જાણવાવાળાને પૂછીએ તો ખુલાસો કરે જરૂર. જેને જાણ હોય એને પૂછીએ તો જાણ આપણને કરે. પણ સુતેલાને આપણે સુતેલા હોય એ બીજાને કેવી રીતે જગાડી શકે? જેને તરતા જ ન આવડતું હોય એ બીજાને કેવી રીતે તારી શકે? માટે એવા પૂરા ગુરુ મળે. પૂરા ગુરુની શું નિશાની હોય છે? પૂરા ગુરુની એ નિશાની હોય છે કે પોતાનું સ્વરૂપ નક્કી કરાવી દે, પોતાની ઓળખાણ નક્કી કરાવી દે. એ ક્યાંય ઊભા ન રાખે, જપમાં ન ઊભા રાખે, તપમાં ઊભા ન રાખે કે જા 6 મહિને 12 મહિને અંજવાળું થાય છે. નહીં, એ તો તરતની વાતું છે. એક પળમાં પીર થઈ જતા હોય જેસલ જેવા, કે જેને તોરલ જેવી સતીનારી મળી અને પલમાં પીર થઈ જાય. કારણ કે શબ્દની તાકાત છે. માટે સંતોના શબ્દ આખા વિશ્વને લાગુ પડે છે. આ શબ્દની રેન્જ, આ શબ્દ આખા વિશ્વને આવરી લે છે. કે દેખાય એવું શું? તો આખા વિશ્વમાં આ શબ્દ લાગુ પડે છે. કામમાં આવે એવું શું? એ શબ્દ આખા વિશ્વને લાગુ પડે છે. વસ્તુ એવું શું? એ આખા વિશ્વને લાગુ પડે છે. માટે આ વસ્તુ છે એ સંતોએ નિરખાવી છે. માટે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. ખારા જવનો દરિયો ભર્યો, મીઠા જવનો લોટો, તરસ્યા કાજે લોટો લાગે મીઠો. અહીંયા સંતોએ ભેદને ખોલ્યો છે કે આ નાનું મોટું મટાડ્યું છે. જરા વિચાર કરો કે કોઈ બધા જે ઘરેથી પ્રાણ લે છે એ સર્વનું ઘર એક જ છે. આ પિંડની નાભી કહેવામાં આવે છે. પિંડની નાભી બધાની જુદી હોય પણ બ્રહ્માંડની નાભી બધાની એક છે. માટે આ સદગુરુનો રાહ છે, આ સદગુરુનો સંદેશ છે. અને આ જે નિરાતનો દેશ નિરાળો છે, એ નિરાતનો દેશ નિરાતનો રાહ છે.